તો લોક સાહિત્યકાર હકાબાર ગઢવીના કરપહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। હળવદ ખાતે આવેલા હકાબા ગઢવીના મકાન બહાર ગોઠવાયો બંદોબસ્ત। હકાબાએ ઓડિયો વાયરલ કર્યા બાદ પોલીસ રક્ષણની માંગ કરી હતી। હકાબા ગઢવીએ હળવદનું મકાન હાલ ભાડે આપ્યું છે। હાલમાં હકાબા ગઢવી સુરેન્દ્રનગરમાં વસવાટ કરે છે। હકાબાના ભાડે આપેલા મકાનને બંદોબસ્ત ગોઠવાતા અનેક તર્ક વિતર્ક। ત્યારે હકાબાએ ઓડિયો વાયરલ કર્યા બાદ પોલીસ પાસેથી તેઓએ પ્રોટેક્શન માંગ્યું હતું। હકાબા ગઢવીએ હળવદનું જે મકાન છે તે ભાડે આપ્યું છે। હાલમાં હકાબા ગઢવી સુરેન્દ્રનગરમાં વસવાટ કરે છે અને જે ભાડાનું મકાન છે ત્યાં પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવાઈ ગયો છે, જેને લઈ અનેક તર્ક વિતર્ક। હકાબા ગઢવીએ હળવદનું મકાન હાલ ભાડે આપ્યું છે। હાલમાં હકાબા ગઢવી સુરેન્દ્રનગરમાં વસવાટ કરે છે। હકાબાના ભાડે આપેલા મકાનને બંદોબસ્ત ગોઠવાતા અનેક તર્ક વિતર્ક। ત્યારે હકાબાએ ઓડિયો વાયરલ કર્યા બાદ પોલીસ પાસેથી તેઓએ પ્રોટેક્શન માંગ્યું હતું। હકાબા ગઢવીએ હળવદનું જે મકાન છે તે ભાડે આપ્યું છે। હાલમાં હકાબા ગઢવી સુરેન્દ્રનગરમાં વસવાટ કરે છે અને જે ભાડાનું મકાન છે ત્યાં પોલીસ બંદોબસ્ત હાલ ગોઠવાઈ ગયો છે, જેને લઈ અનેક તર્ક વિતર્ક।